હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય રામાપીર। તો અત્યારે આપણે બળધુઈ રામા મંડળ અમારા ગામનું પાટિયાળીનું રમાઈ રહ્યું છે। તો અત્યારે આપણે બળધુઈ ગયેલા છીએ રામા મંડળ રમવા માટે। તો તમે જોઈ શકો છો 5 પીરોનો પાત્ર અત્યારે હાલમાં શરૂ છે। તો તમે જોઈ શકો છો 5 પીરો રામાપીરના દર્શન કરી અને પાછા જતા રહેશે। ત્યારબાદ રામાપીરની એન્ટ્રી થાય, ત્યારબાદ 5 પીરો પાછા પડની માલપા એમની એન્ટ્રી થાય છે। તો તમે જોઈ શકો છો। તો કમેન્ટમાં બધા જય રામાપીર લખી દેજો મિત્રો। અને આ પાત્ર તમને ખૂબ જ આમ જોવાની મજા આવશે એવું પાત્ર ભજીયેલું છે 5 પીરોએ। અને જોઈ શકો છો રામાપીર પણ પડમાં આવી ગયેલા છે સાક્ષાત। તો બધા મિત્રો કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો। તો તમે જોઈ શકો છો અત્યારે 5 પીરો એમની કવાલી સુનાવે છે। તો તમે જોઈ શકો છો એમાં ઈશ્વર ભગત છે, સુરેશભાઈ છે, દીપા કિશનભાઈ છે, ભરતભાઈ છે। 5 પીરોનું પાત્ર જબરજસ્ત કાંઈ ન ઘટે એવું ભજ્યું છે। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો અને આ વિડીયો જોવાની બહુ મજા આવશે। તો તમે જોઈ શકો છો અત્યારે 5 પીરો કમ્પ્લીટ પાત્ર ભજવવા માટે ઊભા થઈ ગયા સ્પરની માલપા। અને સાસઠિયાને પણ રામાપીરે સજીવન કરી અને એમના ઘેરે મોકલી દીધો છે। તો તમે જોઈ શકો છો અત્યારે આપણે 5 પીરો ઉલ્લુ લેશે। આપણે એ સરિયુના ટૂંકમાં છાતી ઉપર મારશે। તો તમે જોઈ શકો છો રામા મંડળ રમવાવાળાને પીરની માથે એટલો વિશ્વાસ છે। તમે જોઈ શકો છો મિત્રો। તો જરૂરથી તમે પણ કમેન્ટમાં જય રામાપીર લખી દેજો। તમે જોઈ શકો છો આ બંધાળીના ભગત છે, આનપા અમારે વિજયભાઈ છે। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો। અને તમે જોઈ શકો છો આપણે અત્યારે 5 પીરનું પાત્ર શરૂ છે હાલની મેલ પર। તો તમે જોઈ શકો છો અત્યારે શરીરના ઘા છાતી ઉપર મારે છે। તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો અને આ વિડીયો જોઈ અને જય રામાપીર લખવાનું કમેન્ટમાં ના ભૂલતા। તમે જોઈ શકો છો આ બાજુ પીર પણ શાક આવી ગયા છે। તો તમે પણ બધા મિત્રો રામાપીરના દર્શન કરી લ્યો। અને તમે જોઈ શકો છો પાત્ર એટલે કાંઈ ઘટે જ નહીં એવું ભજ્યું છે મિત્રો। હવે ત્યારબાદ ઈશ્વરભાઈ પ્રમુખ એ પણ ઓલું લેશે, તમે જોઈ શક્યો। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો અને વિડીયોને બને એટલો તમારા મિત્રો જોડે પણ શેર કરી દેજો। અને તમે જોઈ શકો છો ભગત પણ હવે રામા બાપાને સમરી અને ઉલ્લુ લેવા માટે આવી ગયા છે। અને આ બાજુ રામાપીર શાક 12 બીજનો ધણી પડ માથે અત્યારે હાજર છે મારો બાપ। તો તમે જોઈ શકો છો ઈશ્વર ભગત પણ અત્યારે ઉલ્લુ લેવા માટે આવી ગયા છે। આપણે બળધુઈ ગામની અંદર અત્યારે હાલમાં રામા મંડળ અમારા ગામનું શરૂ છે। તો તમે જોઈ શકો છો પાત્રમાં મિત્રો કાંઈ ઘટે જ નહીં એવું ભજેલું છે। અને તમે પણ કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો। તમે જોઈ શકો છો આ બાજુ રામાપીર પણ આવી ગયા છે। તો તમે જોઈ શકો છો ત્યારબાદ એક પછી એક પીરોને આપણે મોઢાની અંદર હરિયા બારા કાઢશે। એ પણ કન્ટિન્યુ મિત્રો આખો વ્લોગ કમ્પ્લીટ જોજો, વિડીયોમાં તમને મજા જ આવશે। તો તમે જોઈ શકો છો હવે કમ્પ્લીટ આપણે અજયભાઈને ગાલની અંદર હરિયો બારો કાઢવાનો છે। તો તમે જોઈ શકો છો અજયભાઈ પણ આ બાજુ એમનું પાત્ર ભજવવા માટે આવી ગયા છે।
અને આ બાજુ રામાપીર પણ શાક આવી ગયા છે મિત્રો. તો અત્યારે 3-4 જણા ચાલે છે, એક પણ રામાપીર ચાલ્યા નથી રહેતા. આ રીતનું પાત્ર ભજવે. જોઈ શકો છો અજયભાઈને પણ આપણે હરિયા બારા કાઢી નાખ્યા છે ગાલે. તમે જોઈ શકો છો. ત્યારબાદ હરિયા કાઢ્યા બાદ આપણે રામાપીરના પાટે પગે લાગશે. ત્યારબાદ આમ રામાપીરને પગે લાગી અને હરિયા કાઢી લેવામાં આવે છે મિત્રો. હરિયો ખોકાયા બાદ આપણને કાંઈ પણ થતું નથી. જો તમને રામાપીર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો તમે જોઈ શકો છો આ બળધું રામમંડળ રમવા ગયા એનો બીજો ભાગ છે. અને ત્રીજો ભાગ પણ આપણે જોધાણાના બાદશાહની એન્ટ્રી અને ત્યારબાદ મેરડીમાનું પાત્ર, ચાઉંડમાનું પાત્ર, એ બધું પણ કન્ટિન્યુ છે. ત્રીજા ભાગમાં આપણે મૂકવાના છીએ. તો વિડીયો મિત્રો અવશ્ય જોઈજો. અને જોઈ શકો છો રામાપીર પણ અહીંયા સાક્ષાત આવી ગયા છે બળધુના શોખની માલપા. તો તમે જોઈ શકો છો મિત્રો. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો આપણે એક પછી એક પીરોને ગાલે, કોઈને જીભે હરિયા બારા કાઢે છે. આ બાજુ રામાપીર પણ શાક પડ ઉપર બિરાજમાન છે મિત્રો. તો તમે જોઈ શકો છો 5 પીરોને, અમુક પીરને જીભે, અમુક પીરને હોઠે હરિયા બારા કાઢેલા છે. આ બાજુ અમારે પ્રમુખ ઈશાભાઈ ભગત જોઈ શકો છો તમે. તો મિત્રો વિડીયો જોવાનું પણ તમે ન ભૂલતા અને કમેન્ટની માલપા જય રામાપીર તો અવશ્ય લખજો જ તે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો પીરના દર્શન કરવા માટે આવી ગયા છે. જોઈ શકો છો તમે રામાપીર પણ મારો બાપ સાક્ષાત અત્યારે બળધુના પડની માલપા આવી ગયેલા છે. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોને બને એટલો શેર કરી દેજો અને કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. અને આપણો જે ત્રીજો ભાગ જોધાણાના બાદશાહની એન્ટ્રી, ચાઉંડમાનું પાત્ર, મેરડીમાનું, શક્તિમાનું અને હનુમાન દાદાનું, એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો તમે જોઈ શકો છો કાળક્યામાં અને રામાપીરના દર્શન કરી લેજો મિત્રો. અને કમેન્ટમાં જય રામાપીર લખવાનું તો હવે છે ભૂલતા જ નહીં મિત્રો. અને કાલે પણ આપણો ત્રીજો ભાગ આવી જાય છે, બાદશાહની એન્ટ્રી ધમાકા. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. મળીએ કાલે બાદશાહની જોરદાર એન્ટ્રી જોવા માટે.